ઓમ પરાત્મને નમઃ. અધ્યાય 17. શ્રદ્ધાતય વિભાગ યોગ. શાસ્ત્રોથી અજાણ એવો મુમુક્ષુ માત્ર શ્રદ્ધાયુક્ત થઈ પૂજન કરે તો તેઓની નિષ્ઠા કયા પ્રકારની ગણાય? તેમ અર્જુન પૂછે છે. અને શ્રદ્ધા દરેકમાં એક પ્રકારની હોય કે અલગ અલગ પ્રકારની, તે જાણવા એ ઈચ્છે છે. ભગવાન વિસ્તૃત સમજણ આપતા કહે છે કે પૂર્વજન્મમાં અર્જિત કરેલા પુણ્યના સંચયથી ઉત્પન્ન થયેલા મનોભાવ તથા સ્વભાવ અર્થાત વિચાર અને કર્મના પરિણામની અસર મન પર થાય છે. જે અસર પુનર્જન્મમાં પણ સાથે આવે છે, જે સ્વભાવ કહેવાય છે. આ સ્વભાવરૂપ શ્રદ્ધા 3 પ્રકારની હોય છે. બુદ્ધિ તથા ગુણોની વધઘટને લીધે શ્રદ્ધા 3 પ્રકારની હોય છે. જેમ કે સાત્વિકી બુદ્ધિ અને સાત્વિક ગુણની પ્રધાનતાવાળાની શ્રદ્ધા સાત્વિકી હોય છે. રાજસ બુદ્ધિ અને રજોગુણની પ્રધાનતાવાળાની શ્રદ્ધા રાજસી હોય, અને તામસ બુદ્ધિ અને તમોગુણની પ્રધાનતાવાળાની શ્રદ્ધા તામસી કહેવાય છે. આ ઉપરાંત માનવીને જેવું જ્ઞાન મળે, જેવા વિચારોનું સાનિધ્ય મળે, જેવા કર્મ કરે, તે બધાની અસર તેના મન પર થાય છે અને તે પ્રમાણે તેની શ્રદ્ધા તૈયાર થાય છે. સાત્વિક માણસો પરમાત્માને અથવા દેવોને પૂજે છે. રાજસી માણસો યક્ષ વગેરેને પૂજે છે, જ્યારે તામસી માણસો ભૂત પ્રેતને પૂજે છે. 3 પ્રકારની શ્રદ્ધા પૈકી સાત્વિક શ્રદ્ધાનો જ સ્વીકાર કરવો અને બીજી રાજસ અને તામસ છે તેનો ત્યાગ કરવો. આ સાત્વિક શ્રદ્ધાને જ આચરણમાં મૂકે તેને મુક્તિ કઠિન નથી. જે મનુષ્યો કામનાઓ અને આસક્તિના બળથી પ્રેરાય મૂઢતાપૂર્વક શાસ્ત્રે ન કહ્યું હોય તેવું ઘોર તપ કરે છે, કે બલિ ચઢાવવાના યજ્ઞો કરે છે અને શરીરમાં રહેલા પંચમહાભૂતોને તથા અંતર્યામી એવા મનને પણ કષ્ટ આપે છે, તેવા અજ્ઞાનીઓને આસુરી નિશ્ચયવાળા જાણવા. સાત્વિક, રાજસ અને તામસ આહારની સમજ. સાત્વિકતા આયુષ્ય, બળ, આરોગ્ય અને રુચિ વધારનારા રસયુક્ત, સ્નિગ્ધ, પૌષ્ટિક અને મનને સ્વાભાવિક રીતે ગમે તેવા આહાર સાત્વિક મનુષ્યને પ્રિય હોય છે. કડવા, ખાટા, અતિ ઉષ્ણ, તીખા, લુખ્ખા, દાહ કરનારા આવા આહાર રાજસી મનુષ્યને પ્રિય હોય છે. અસાત્વિક કમાણીનું ભોજન પણ તામસિક આહાર હોય છે. એક પ્રહર સુધી પડી રહેલું, ઉતરી ગયેલું, વાસી, એઠું અને અપવિત્ર ભોજન તામસી મનુષ્યને પ્રિય હોય છે. હવે 3 પ્રકારના યજ્ઞની સમજ જોઈએ. ફળની આકાંક્ષા રાખ્યા વગર કેવળ પરમાત્માને પ્રસન્ન કરવા જે લોકો કર્તવ્ય સમજી વિધિપૂર્વક યજ્ઞ કરે છે તે સાત્વિક છે, જેથી અંતઃકરણ શુદ્ધ થાય છે. આવા યજ્ઞો સાત્વિક યજ્ઞ છે. પરંતુ ફળને લક્ષ્યમાં રાખીને સ્વાર્થવશ તેમજ દંભથી ખોટો દેખાડો કરવા માટે જે યજ્ઞ કરે છે તે રાજસ યજ્ઞ છે. શાસ્ત્રવિધિ વિના, અન્નદાન વિના, મંત્ર રહિત, વિના દક્ષિણા અને શ્રદ્ધાભાવ વિના કરવામાં આવેલા એ યજ્ઞ પણ તામસ યજ્ઞ છે. હવે 3 પ્રકારના તપની સમજ જોઈએ. દેવો, ગુરુજનો, જ્ઞાનીજનો તથા બ્રાહ્મણોનું પૂજન, પવિત્રતા, સરળપણું, અહિંસા એ શરીરનું તપ કહેવાય છે. કોઈને ઉદ્વેગ ન કરનારી, સત્ય, પ્રિય અને હિતકારી વાણી બોલવી, વેદ શાસ્ત્રોનો અભ્યાસ અને પરમાત્માનું નિત્ય સ્મરણ એ વાણીનું તપ છે. મનની પ્રસન્નતા, સૌમ્ય ભાવ, મૌન, આત્મસંયમ એ મનનું તપ કહેવાય છે. ફળની ઈચ્છા વિનાના પરમાત્મા પરાયણ મનુષ્યએ ઉત્તમ શ્રદ્ધાથી આચરેલા આ 3 પ્રકારના તપને સાત્વિક તપ કહે છે. સત્કાર મેળવવા માટે, માન પામવા માટે અથવા પૂજાવાની ઈચ્છાથી દંભપૂર્વક જે તપ કરાય છે તે અસ્થિર તથા નાશવંત ફળ આપનાર એવા તપને રાજસ તપ કહેવાય છે. જે તપ મૂર્તાપૂર્વક હઠથી મન, વાણી અને શરીરને પીડીને બીજાનું અનિષ્ટ કરવાના હેતુથી કરાય છે
તેને તામસ તપ કહેવાય છે. હવે દાનના 3 પ્રકારની સમજ જોઈએ. દાન દેવું એક કર્તવ્ય છે. એવી બુદ્ધિથી, પ્રસન્ન ચિત્તથી, કોઈ પણ ફળની ઈચ્છા રાખ્યા વગર, બદલાની આશા વિના, યોગ્ય સ્થળે, યોગ્ય સમયે અને યોગ્ય વ્યક્તિને જે અપાય છે તેને સાત્વિક દાન કહે છે. દાન સાત્વિક કમાણીમાંથી અને અહંકાર વિના કરવું જોઈએ. પરંતુ બદલો મેળવવા માટે, લાભ, યશ, કામના પૂર્તિ અથવા ફળની આશાથી કચવાતા મને જે દાન આપવામાં આવે છે તેને રાજસ દાન કહ્યું છે. જે દાન આદર સત્કાર વિના, તિરસ્કાર પૂર્વક, ધમકાવીને અને અયોગ્ય દેશકાળમાં કુપાત્રને આપવામાં આવે છે તે તામસ દાન છે. વળી અસાત્વિક કમાણીમાંથી અહંકારપૂર્વક અપાતું દાન એ પણ એક તામસ દાન જ છે. હવે આપણે પરબ્રહ્મના પર્યાયવાચક શબ્દો વિશે વાત કરીએ. શિષ્ટ લોકોએ બ્રહ્મના ઓમ, તત અને સત એવા 3 નામ કહેલા છે. ઓમ બ્રહ્મનું નામ એટલા માટે કે એ શબ્દ પરબ્રહ્મ પરમાત્માનો વાચક છે તથા એ શબ્દનો અર્થ જગતનું કારણ એવો પ્રસિદ્ધ છે. તત એટલે કે તે, એ પણ પરબ્રહ્મનું નામ એટલા માટે કે એ શબ્દ પરોક્ષ વસ્તુને માટે બોલાય છે અને સાધકથી પરબ્રહ્મ પરોક્ષ જ હોય છે. સત એ શબ્દનો અર્થ સાચું, શુભ ઇત્યાદિ છે અને પરબ્રહ્મ સત્ય તથા શુભ છે. તેથી સત શબ્દ પણ બ્રહ્મનું નામ છે. આવા 3 પ્રકારના સચ્ચિદાનંદ ઘન બ્રહ્મના નામ શાસ્ત્રમાં ગયા છે અને પરમેશ્વરે એ 3 પ્રકારના નામથી સૃષ્ટિના આરંભમાં પવિત્ર બ્રાહ્મણો, વેદો અને યજ્ઞોને સર્જ્યા છે. માટે બ્રહ્મના 3 નામો શ્રેષ્ઠ છે. શુદ્ધ અનાદિ બ્રહ્મ ખરેખર નામ અને જાતથી રહિત છે, પરંતુ અજ્ઞાની જનોને નામનો આધાર લઈ બ્રહ્મનો પરિચય પ્રાપ્ત કરી શકે તેથી વેદોએ તેનું નામ આપ્યું. ઓમ તત્ સત નો અર્થ તે તત્વ સાચું છે. બસ આ વાત ઉપર શ્રદ્ધા રાખીને તે તત્વને સમર્પણના ભાવ સાથે અભ્યાસ કરતા આગળ વધતા રહીએ અને સત્ય સ્વરૂપ તત્વ સુધી પહોંચી શકીએ. પ્રત્યેક સ્થળે ઓમકારની શ્રેષ્ઠતા. ઓમકારને પ્રણવ મંત્ર કે બીજ મંત્ર પણ કહેવાય છે. ઓમકાર સ્વરૂપ કહે છે. શાસ્ત્ર વિધિથી નિયત થયેલી યજ્ઞ, દાન અને તપરૂપી ક્રિયાઓ સદા ઓમ એ પરમાત્માના નામનું ઉચ્ચારણ કરીને જ શરૂ થાય છે. તત એટલે કે તત નામથી ઓળખાતા પરમાત્માનું જ સગળું છે. એવા ભાવ સાથે ફળને લક્ષ્યમાં ન રાખતા અનેક પ્રકારના યજ્ઞ, તપ આદિની ક્રિયા તથા વિવિધ દાનો કરાય છે. તે પણ તત્નો ઉચ્ચાર કરીને જ કરાય છે. તેથી ત્યાં તે રહે છે, હું રહેતો નથી. તત્ સ્વરૂપ બ્રહ્મને સર્વ કર્મો અર્પણ કરીને અકર્તા બની રહી કર્મોથી મુક્ત થઈ જવાય છે. પરંતુ દ્વૈત છે ત્યાં સુધી સંસારનો ભય જતો નથી. એટલા માટે સત સ્વરૂપ બ્રહ્મ પરમાત્મા સત સ્વરૂપે હોય તેનું એક સાધી શકાય છે. હયાતી તથા શ્રેષ્ઠતા દર્શાવવા સત શબ્દનો પ્રયોગ થાય છે. ઈશ્વર પ્રીત્યર્થે જે કર્મ કરવામાં આવે અથવા તો પરમાત્માને અર્પણ કરવામાં આવે તો તે પણ સત કહેવાય છે. તેથી જે કર્મો કરવામાં આવે તે શ્રદ્ધાપૂર્વક બ્રહ્માર્પણ કરવાથી બ્રહ્મરૂપ જ થઈ જશે. અશ્રદ્ધાથી યજ્ઞ, દાન, તપ કે જે કંઈ કરવામાં આવે છે તે અસત કહેવાય છે. તે કલ્યાણકારક થતું નથી. સાત્વિક કર્મ સાથે સાત્વિક શ્રદ્ધા જોડીને કર્મ કરીએ તો તે કર્મ સત્કર્મ કહેવાશે. શ્રદ્ધા વિના કરેલા કામનાયુક્ત કર્મ અસત છે. અસ્તુ. સનાતન ધર્મને લગતી આવી માહિતી મેળવવા માટે અમારી ચેનલને લાઈક, શેર અને સब्सक्राइब करो. वीडियोस बनाने हैं, फिल्मोरा है ना.